હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જશો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરાબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને? સરસ. તો હવે તમે લોકો બુક અને પેન્સિલ બહાર કાઢી લ્યો. કાઢી લીધી છે દરેકે? જુઓ, સૌથી પહેલા આપણે લોકોએ 26મી જાન્યુઆરી વિશે શીખ્યા હતા. એની પછી આપણે લોકો આપણા રાષ્ટ્રીય પ્રતીકોની વિશે સમજૂતી મેળવી હતી, બરોબર ને? તો એમાં પણ આપણે ઘણું બધું શીખ્યા હતા, પરંતુ હજુ થોડાક પ્રતીકો શીખવાના બાકી છે. એટલે આજે પણ આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીકોની વિશે જ ભણીશું, બરોબર છે? સૌથી પહેલા તમે તમારી બુકમાં જીકે લખ્યું, એની પછી તમે તમારી બુકમાં હેડિંગ મારો આપણા રાષ્ટ્રીય પ્રતીકો. લખ્યું દરેકે? ફટાફટ લખશે. ચલો, હવે આપણે લોકોએ આની પછી જોયું હતું કે આપણા ઘણા બધા રાષ્ટ્રીય પ્રતીકો છે. એ બધા જ પ્રતીકોનું ચિત્ર અહીંયા આગળ મેં રાખ્યું છે અને ગઈકાલે આમાંથી આપણે ઘણા બધા પ્રતીકો ભણી પણ ગયા. ગઈકાલે આપણે કયા કયા પ્રતીકો ભણ્યા હતા? યાદ કરો તો. જુઓ, આપણે એક તિરંગા વિશે ભણી ગયા, આપણી રાષ્ટ્ર મુદ્રા વિશે ભણી ગયા, પછી આપણો જે રૂપિયો છે એની વિશે પણ આપણે ભણી ગયા. પછી આપણે લોકો આપણા જે મહાત્મા ગાંધી છે, જે આપણા રાષ્ટ્રપિતા છે, એની વિશે પણ આપણે ગઈકાલે ભણી ગયા. અને આપણું રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘ, એની વિશે પણ આપણે ગઈકાલે ભણી ગયા. અને છેલ્લે આપણે જોયું હતું આપણું રાષ્ટ્રીય પક્ષી એટલે કે મોર, બરોબર ને? તો આપણે એટલા રાષ્ટ્રીય પ્રતીકોની વિશે સમજૂતી મેળવી લીધી છે, પરંતુ હજુ ઘણા બધા આપણા રાષ્ટ્રીય પ્રતીકોની વિશે આપણે સમજૂતી મેળવવાની બાકી છે. એટલે આજે પણ આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીકોની વિશે જ સમજૂતી મેળવીશું, બરાબર? સૌથી પહેલા આપણે લોકો થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા, બરોબર છે? તમારા દરેકનું ધ્યાન અહીંયા. હું જે કંઈ બોલું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે, સમજવાનું છે અને યાદ પણ રાખવાનું છે, બરોબર છે? સૌથી પહેલે આપણે આપણું રાષ્ટ્રીય પ્રતીક જોયું હતું, આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગો. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 કલર છે, એટલે એને તિરંગાના નામે ઓળખવામાં આવે છે, બરોબર ને? પછી મેં તમને કીધું હતું કે બધા જ કલરનું અલગ અલગ સૂચવે છે, એટલે કોઈક ને કોઈક કલર કંઈક ને કંઈક વસ્તુ સૂચવે છે. જેમ કે કેસરી કલર છે તો એ વીરતાનું પ્રતીક છે,
સફેદ કલર છે તો એ શાંતિનું પ્રતીક છે, લીલો કલર છે તો એ સમૃદ્ધિનું પ્રતીક છે, અને અશોક ચક્ર જે વચ્ચે આપ્યું છે એમાં 24 આરા હોય છે અને એ પ્રગતિનું પ્રતીક છે. તો આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે, અને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, આપણું રાષ્ટ્રગીત ગાવામાં આવે છે અને આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે. બરોબર. એની પછી આપણે જોયું હતું અશોક ચક્ર, જે રાષ્ટ્રધ્વજની વચ્ચે સફેદ કલરની અંદર જે ચક્ર આવેલું છે એને કહેવાય છે અશોક ચક્ર. અશોક ચક્ર પ્રગતિનું પ્રતીક છે અને એની અંદર 24 આરા હોય છે. બરોબર. એની પછી આપણે જોયું હતું અશોક ચિહ્ન, એટલે કે આપણી રાષ્ટ્રમુદ્રા, અને એને 4 સિંહોની આકૃતિ પણ કહેવામાં આવે છે. આ જે 4 સિંહોની આકૃતિ છે એને રાષ્ટ્રમુદ્રાના નામે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે. અત્યારે અહીંયા 3 સિંહ તમને દેખાય છે, એક સિંહ પાછળની બાજુ હોય છે એટલે તમને દેખાતો નથી. તો આ સિંહોની નીચે એકદમ એક બાજુ ઘોડો હોય છે અને એક બાજુ આખલો, આખલાને વૃષભના નામે પણ ઓળખવામાં આવે છે, અને વચ્ચે તમને લોકોને અશોક ચક્ર જેવું લાગતું હશે, પણ એ અશોક ચક્ર નથી, એ ધર્મચક્ર છે. શું છે? ધર્મચક્ર છે. બરોબર. અને એની નીચે લખ્યું હોય છે સત્યમેવ જયતે. શું લખેલું હોય છે? સત્યમેવ જયતે. આ જે રાષ્ટ્રમુદ્રા છે એ સારનાથના અશોક સ્તંભ પરના સિંહોની પ્રતિકૃતિ છે. બરોબર. તો આપણે લોકોએ બીજું પ્રતીક જોયું હતું આપણી રાષ્ટ્રમુદ્રા. એની પછી આપણે લોકોએ જોયું હતું ભારતીય રૂપિયો. શું જોયું હતું? ભારતીય રૂપિયો. અમેરિકાનું ચલણ જેમ ડોલર છે એવી જ રીતે ભારતનું ચલણ છે રૂપિયો. અને મેં તમને લોકોને જોવાનું પણ કીધું હતું કે તમારી પાસે રૂપિયાનો અથવા 2 રૂપિયાનો સિક્કો હોય તો તમે એક બાજુ જોશો તો તમને આવી રૂપિયાની નિશાની દેખાશે, અને બીજી બાજુ તમે જોશો તો આપણી રાષ્ટ્રમુદ્રા તમને જોવા મળશે. બરોબર. યાદ આવે છે તમને લોકોને? સરસ. એની પછી આપણે લોકોએ ગઈકાલે જોયું હતું આપણા રાષ્ટ્રપિતા એટલે કે આપણા મહાત્મા ગાંધી. મેં તમને લોકોને મહાત્મા ગાંધી વિશે ઘણી બધી સમજૂતી આપી હતી. સૌથી પહેલા તો મેં તમને લોકોને મહાત્મા ગાંધીનું પૂરું નામ કીધું હતું. કેટલા લોકોને યાદ છે? જે લોકો ધ્યાનથી વિડીયો સાંભળતા હશે એ બધા જ લોકોને યાદ હશે. મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. તેમનો જન્મ ક્યારે થયો? યાદ આવે છે કોઈને? મેં ગઈકાલે તમને લોકોને બધું જ કીધું હતું. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 થયો હતો, અને એમનો જન્મ પોરબંદરમાં થયો હતો. અને આજે મહાત્મા ગાંધી છે એ અંગ્રેજોની સામે ખૂબ જ લડ્યા, એ પણ નિશસ્ત્ર.
એક પણ હથિયાર ઉઠાવ્યા વગર. એમણે ઘણા બધા સત્યાગ્રહો કર્યા, ઘણી બધી ચળવળો કરી. એમ કરી કરીને એણે આપણા દેશને આઝાદી અપાવી અને આપણા દેશ માટે પોતાની આહુતિ આપી દીધી. બરોબર. પછી મેં તમને લોકોને કીધું હતું કે આજે ગાંધીજી છે એમના પિતાનું નામ શું હતું? ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી છે. ગાંધીજીની માતાનું નામ છે પુતલીબાઈ કરમચંદ ગાંધી. ગાંધીજીના પત્નીનું નામ હતું કસ્તુરબા. ગાંધીજીનું મૃત્યુ 30 જાન્યુઆરી 1948 થયું હતું. ગાંધીજીનું મૃત્યુ 30 જાન્યુઆરી 1948 થયું હતું. જ્યાં સુધી ગાંધીજી જીવ્યા ત્યાં સુધી એણે ઘણી બધી ચળવળો કરી અને ઘણા બધા સત્યાગ્રહો કર્યા હતા. બરોબર, સમજાણું તમને લોકોને? આજે ગાંધીજી છે એ ખૂબ જ વીરતાથી અંગ્રેજોની સામે લડ્યા. એટલે જ આ ગાંધીજીને આપણા રાષ્ટ્રપિતા તરીકે માન મળ્યું. શું મળ્યું એમને? આપણા રાષ્ટ્રપિતા તરીકે આ ગાંધીજીને માન મળ્યું. તમારી પાસે કોઈ પણ નોટ હોય ને, કઈ નોટ ખબર છે? હું કઈ નોટની વાત કરું છું? તમારી પાસે કોઈ પણ 50ની નોટ, 10ની નોટ, 100ની નોટ, કોઈ પણ તમે પૈસાની નોટ જોશો તો તમને ખ્યાલ આવશે કે એ નોટની અંદર ગાંધીજીનો ફોટો હોય છે. એ ગાંધીજીનો ફોટો શું કામ હોય ખબર છે? કારણ કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. અને મેં તમને લોકોને ગઈકાલે કીધું હતું કે તમે લોકો ક્રેસન્ટ સર્કલ છે, ક્રેસન્ટનું જે ગાર્ડન છે ત્યાં તમે જશો તો વચ્ચે ગાંધીજીનું પૂતળું છે અને એની એકદમ સામેની બાજુ ગાંધી સ્મૃતિ છે. ત્યાં આગળ ગાંધીજીના ઘણા બધા સત્યાગ્રહો અને ચળવળોની તસવીરો છે, ફોટા છે. બરોબર? ક્યારેક તમને લોકોને ટાઈમ હોય, તમારા મમ્મી પપ્પાને ટાઈમ હોય તો તમે ક્યારેક જોવા જઈ આવજો. તમને લોકો ત્યાં જશો ને તો તમને લોકોને ઘણું બધું નવું નવું શીખવા પણ મળશે અને નવું જાણવા પણ મળશે. બરોબર? તો હવે આપણે લોકો આની પછીનું પ્રતીક જોઈએ. એની પછીનું પ્રતીક હતું રાષ્ટ્રીય પ્રાણી એટલે કે વાઘ. હવે આ જે વાઘ હોય છે એ માંસાહારી પ્રાણી છે, એટલે કે બીજા નાના અન્ય જીવોનું મારણ કરી એને ખાતો હોય છે. તમને દેખાય છે ને કે એના શરીર ઉપર કાળા કલરના ચટ્ટાપટ્ટા છે. આપણે જ્યારે પ્રાણી પરિચય શીખ્યા ત્યારે એમાં વાઘ વિશે આવ્યું હતું. તમને લોકોને યાદ તો છે ને? ઘણા બાળકોને યાદ હશે. બરોબર? એની પછી આપણે જોયું હતું આપણું રાષ્ટ્રીય પક્ષી મોર. શું જોયું હતું એની પછી આપણે? આપણું રાષ્ટ્રીય પક્ષી મોર. આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ મોર છે. પક્ષીઓમાંનું સૌથી સુંદર પક્ષી એટલે કે મોર. મોર
નાના નાના જીવડાને મારી એને ખાતો હોય છે અને એ ઊંચે સુધી ઉડી શકતો નથી. શું કામ ઊંચે સુધી નથી ઉડી શકતો? ગઈકાલે મેં તમને લોકોને કીધું હતું કારણ કે એના પીછાનો વજન હોય છે. બરોબર. હવે આ જે મોર હોય એને વરસાદ ખૂબ જ ગમે છે. વરસાદ આવવાનો હોય ને એટલે મોર કળા કરીને નાચવા લાગે છે. અને ક્યારેક ક્યારેક તો એ ટહુકા પણ કરે છે. ત્યારે તમે જોઈ રહ્યા છો તો મોળે કેવી સરસ મજાની એના પીછાની કળા કરી છે. દેખાય છે તમને લોકોને? તો આપણે લોકોએ આ મોરની વિશે પણ સમજૂતી મેળવી લીધી છે. આ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. બરોબર. હવે આપણે લોકો આના પછીના પ્રતીકો વિશે સમજૂતી મેળવીશું. બરોબર. હવે અહીં આગળ ઉપર શું લખ્યું છે વાંચો તો તમે દરેક. શું લખ્યું છે? રાષ્ટ્રીય ઝાડ. શું લખ્યું છે? રાષ્ટ્રીય ઝાડ અથવા તો વૃક્ષ. આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ. શું છે? આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ. કેટલા લોકોએ વડનું ઝાડ જોયું છે? મેં તો જોયું છે. તમે લોકોએ જોયું છે? તમારામાંથી ઘણા લોકોએ જોયું હશે. બરોબર. આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ. હિન્દુ ધર્મમાં આ વડને એટલે કે વડની પૂજા કરવામાં આવે છે. બરોબર. સમજાણું તમને લોકોને? તમે લોકો ધ્યાનથી જોઈ લેજો કે વડનું ચિત્ર કેવું છે અને વડ કેવું લાગે છે. જોઈ લીધું તમે દરેકે? સરસ. વેરી ગુડ. બરોબર. તમે લોકો યાદ રાખજો કે આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ અને હિન્દુ ધર્મમાં આ વડની પૂજા પણ કરવામાં આવતી હોય છે. અને એ લોકોમાં એક વ્રત પણ હોય છે જેનું નામ છે વડ સાવિત્રી વ્રત. હિન્દુ ધર્મમાં એક વ્રત પણ હોય છે જેનું નામ છે વડ સાવિત્રી વ્રત. હિન્દુ ધર્મની સ્ત્રીઓ એ વ્રત રહેતી હોય છે અને પછી એ વડની પૂજા કરવા માટે જતી હોય છે. બરોબર. સમજાણું તમને દરેકને? તો હવે આપણે લોકો આની પછીનું પ્રતીક સમજીશું. હવે અહીંયા આગળ લખ્યું છે, સૌથી પહેલા ઉપર જે લખ્યું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? રાષ્ટ્રીય ફૂલ કમળ. શું લખ્યું છે? રાષ્ટ્રીય ફૂલ કમળ. હવે તમે બધા નીચે જે ચિત્ર આપ્યું છે એ તમે લોકો જુઓ. નીચે તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ કમળનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? કમળનું. કમળનો કલર કેવો છે? જુઓ તો તમે લોકો. કમળનો કલર ગુલાબી છે. કેવો કલર છે? ગુલાબી. અને દેખાવે કેટલું સરસ મજાનું લાગે છે. જુઓ તો. જોયું ને તમે દરેકે? હવે આ કમળ જે હોય છે એ ઉગે ક્યાં? ખ્યાલ છે કોઈને? તો આ જે કમળ હોય છે
એ કાદવમાં ઉગે છે. ક્યાં ઉગે છે? કાદવમાં. જ્યાં આગળ ઘણા સમયથી પાણી પડ્યું હોય, એ પાણી આમનામ જ પડ્યું હોય, ત્યાં આગળ લીલ થઈ ગઈ હોય એ પાણીમાં, તો એવા પાણીની અંદર આ કમળ ખીલે છે, એટલે કે ઉગે છે. હવે લીલ એટલે શું? જો વરસાદ આવતો હોય, વરસાદ આવ્યો હોય, ચોમાસાની ઋતુ હોય, તો એક જગ્યાએ બધું પાણી ભેગું થાય, અને તમે લોકોએ જોયું હોય તો એક જગ્યાએ જ્યાં પાણી ભેગું થાય ત્યાં આગળ એ પાણીની નીચે અથવા પાણીની ઉપર એક લીલા કલરનું પડ થઈ જાય, એને કહેવાય છે લીલ. અને ત્યાં આગળ કાદવ પણ હોય ને, તો એવી જગ્યાએ આ કમળ ખીલતું હોય છે. તો જોયું તમે લોકોએ કે સાવ કેટલી ગંદી જગ્યાએ આ કમળ ખીલે છે, પરંતુ એ કમળ કેટલું સરસ મજાનું છે. દેખાય છે તમને લોકોને? સરસ. તો તમે લોકો યાદ રાખજો કે આપણું રાષ્ટ્રીય ફૂલ છે કમળ. હિન્દુ ધર્મમાં ઘણા બધા ભગવાન છે કે જે આ ફૂલ રાખતા હોય છે. હિન્દુ ધર્મમાં તમે લોકોએ ફોટા જોયા હોય ને, તો ઘણા દેવી દેવતાઓ છે કે જે આ ફૂલની ઉપર બેઠા હોય, અથવા તો ઘણા દેવી દેવતાઓના હાથમાં આ કમળનું ફૂલ હોય છે. એટલે કે ઘણા દેવી દેવતાઓને આ કમળનું ફૂલ ચડતું હોય છે. બરોબર? સમજાણું તમને લોકોને? સરસ. તો હવે આપણે લોકો આની પછીનું રાષ્ટ્રીય પ્રતીક જોઈશું. સૌથી પહેલા ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? રાષ્ટ્રીય ફળ કેરી. શું લખ્યું છે? રાષ્ટ્રીય ફળ કેરી. હવે નીચે તમે દરેક ચિત્ર જુઓ. કોના કોના મોઢામાં પાણી આવી ગયું? મારા મોઢામાં તો પાણી આવી ગયું. હો, તમારા મોઢામાં આવી ગયું? મને છે ને કેરી બહુ જ ભાવે છે, તમને પણ ભાવતી હશે. તો અત્યારે તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ કેરીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? કેરીનું. તો આપણું રાષ્ટ્રીય ફળ છે કેરી. કેરી કયા ઝાડ ઉપર ઉગે? ખ્યાલ છે કોઈને? કેરી જે છે એ આંબા ઉપર ઉગતી હોય છે. શેના પર ઉગે છે? આંબા ઉપર. બરાબર ને? તો કેરી ક્યાં ઉગે છે? આંબા ઉપર. બરાબર ને? અને કેરી કઈ ઋતુમાં ઉગે? કેરી ઉનાળાની ઋતુમાં ઉગતી હોય છે. સૌથી પહેલા આંબા ઉપર મોર આવે છે. મોર એટલે કે ઓલો પક્ષી મોર નહીં, હો. મોર એટલે કે એ સફેદ કલરના નાના નાના ફૂલ હોય છે, જે આંબા ઉપર મોર આવે છે. સફેદ કલરના નાના નાના ફૂલ આવે ને, એને કહેવાય કે આંબા ઉપર મોર આવ્યા. પછી ધીમે ધીમે આંબા ઉપર કેરી આવે છે, એ પણ કાચી કેરી. પછી ધીમે 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 કેરી પાકે છે, અને એ બને છે કેસરી કેરી. દેખાય છે તમને? કાચી કેરીનો કલર કેવો હોય છે? લીલો કલર હોય છે. જ્યારે પાકી કેરીનો કલર હોય છે કેસરી અથવા તો પીળો. હવે કાચી કેરીનું શું બને? ખ્યાલ છે કોઈને?
કાચી કેરીનું બને છે અથાણું. ખાટું અથાણું, ગળ્યું અથાણું, તીખું અથાણું. તો એ કાચી કેરીમાંથી ઘણા બધા અથાણા પણ બનતા હોય છે. અને પાકી કેરીને તો ખાવામાં આવે છે. ઘણીવાર પાકી કેરીનો રસ પણ કાઢવામાં આવે છે. બરોબર ને? હવે આ જે કેરી હોય ને એની અંદર એક ગોટલું હોય છે. એ ગોટલું જે હોય એને સૌથી પહેલા સૂકવી દેવામાં આવે. પછી એ ગોટલું સુકાઈ જાય એટલે એ ગોટલાને ફોડી નાખવામાં આવે અને એની અંદરથી નાની એવી ગોટલી નીકળે છે. શું નીકળે છે? નાની એવી ગોટલી નીકળે છે. પછી એ જે ગોટલી હોય છે એમાંથી મુખવાસ બનાવવામાં પણ આવતો હોય છે. કેટલા લોકોએ મુખવાસ ખાધો છે? અરે વાહ, વેરી ગુડ. હવે આપણને બધાને તો કેરી બહુ જ ભાવે છે, પરંતુ જે પોપટ હોય છે એને પણ કેરી ખૂબ જ ભાવતી હોય છે. કોને ભાવે છે? પોપટને. તમે લોકોએ આંબાનું ઝાડ જોયું હોય ને તો તમને ખ્યાલ આવે કે આંબા ઉપર કેરી આવે એટલે આંબા ઉપર ઘણા બધા પોપટ દેખાય. તો એ જે પોપટ હોય છે એને કેરી અને મરચાં ખૂબ જ ભાવે છે. ઘણા લોકોના ઘરની આજુબાજુ આંબો હશે, એ લોકોને ખ્યાલ હશે કે અમુક કેરી હોય એ તૂટેલી હોય અથવા તો કોઈકે ખાધેલી હોય એવી આપણને લાગે. તો એ જે કેરી હોય છે એ પોપટે ખાધેલી હોય છે. કોણે ખાધેલી હોય છે? પોપટે. અને ઘણા લોકો એવું પણ માને છે કે પોપટે ખાધેલી કેરી સ્વાદે ખૂબ જ મીઠી લાગે છે. બરોબર? તો તમને લોકોને મેં જે કંઈ કીધું એ બધું યાદ રહ્યું? મેં તમને લોકોને શું શું કીધું? સૌથી પહેલા તો આંબા ઉપર મોર આવે છે, પછી કાચી કેરી આવે છે અને એ કાચી કેરીમાંથી કેરી પાકે છે એટલે એને પાકી કેરી કહેવામાં આવે છે. અને આ જે કેરી હોય છે એ પણ ઘણા બધા પ્રકારની આવતી હોય છે, જેમ કે કેસર કેરી, હાફૂસ કેરી. બરોબર? સમજાણું તમને લોકોને? તો આજે આપણે કયા કયા રાષ્ટ્રીય પ્રતીકો શીખ્યા? સૌથી પહેલા આપણે જોયું હતું રાષ્ટ્રીય ઝાડ એટલે કે રાષ્ટ્રીય વૃક્ષ વડ. એની પછી આપણે લોકોએ જોયું રાષ્ટ્રીય ફૂલ કમળ. અને એની પછી આપણે લોકોએ જોયું રાષ્ટ્રીય ફળ કેરી. તો આજે આપણે 3 પ્રતીકોની વિશે સમજૂતી મેળવી. બરોબર? આપણે દરરોજ નવા રાષ્ટ્રીય પ્રતીકોની વિશે સમજૂતી મેળવીએ છીએ. તો બધા જ રાષ્ટ્રીય પ્રતીકો તમારે યાદ રાખવાના છે અને હું જે કંઈ સમજૂતી આપું છું એ બધું જ તમારે લોકોએ યાદ રાખતું જવાનું છે. બરોબર? તમે લોકો યાદ રાખો છો ને? જે લોકો નિયમિત વિડીયો જોવે છે એ લોકોને બધું યાદ રહેતું હશે. અને જે લોકો નિયમિત વિડીયો નથી જોતા એ પણ હવે જોવા લાગશે. બરોબર? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા પ્રતીકોની સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે, બાય બાય.
થેન્ક યુ.